સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સેન્ટર વિડિયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિનાના અતિ મહત્વપૂર્ણ જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આવનારી પરીક્ષામાં જે પૂછાવા લાયક છે તેવા પ્રશ્નોની માહિતી આ વિડિયોની અંદર મેળવીશું। આજે તો વિદ્યાર્થી મિત્રો હોળીનો દિવસ છે। તમામ વિદ્યાર્થીઓને હેપી હોળી। ઓરેકલ કેરિયર એકેડેમીના પરિવાર તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોને હેપી હોળી। આવનારી પરીક્ષાઓની અંદર તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સફળતા મેળવો તેવી અમારા તરફથી શુભકામનાઓ છે। વિદ્યાર્થી મિત્રો, 20 તારીખે જે હેડ ક્લાસની પરીક્ષા લેવાની છે તેની અંદર આ કરંટ અફેર્સમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોની માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરવાનું છે। તો આજનો આપણો પહેલો પ્રશ્ન, તો 2021 ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? પહેલા તો આપણે એ સમજી લઈએ કે સાહિત્ય અકાદમી પુરસ્કાર કેટલી ભાષામાં આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 24 ભાષામાં, બરોબર। 22 ભાષા બંધારણની છે અને અંગ્રેજી અને રાજસ્થાની બે બીજી ભાષાઓ છે, અંગ્રેજી પ્લસ રાજસ્થાની, બરોબર। અત્યારે કેટલી ભાષામાં આપવામાં આવેલો છે? તો 21 ભાષાઓની અંદર આપવામાં આવેલો છે। 3 ભાષાઓ હજી પણ પેન્ડિંગમાં છે અને અત્યારે 2021 નો દયા પ્રકાશ સિન્હાને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે। તેમનું નાટક છે વિદ્યાર્થી મિત્રો સમ્રાટ અશોક। તેમનું નાટક કયું છે? તેમનું નાટક છે સમ્રાટ અશોક। આ માટે તેમને 2021 નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે। હવે બીજા નંબરનો પ્રશ્ન જુઓ કે મેસેજ ઇન્ડિયા ગેલેક્સી 2021 નો ખિતાબ કોણે જીત્યો છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી રહી છે મેસેજ ઇન્ડિયા ગેલેક્સી 2021, તો અહીંયા આપણો જવાબ આવશે નિકિતા શુક્લ। ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં કોને વર્લ્ડ સીઈઓ વર્લ્ડના બેસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનર ઓફ ધ યર 2021 થી સન્માનિત કરવામાં આવ્યા છે? આ પ્રશ્ન મહત્વનો, તો આપણો જવાબ આવશે કિશોર કુમાર યદમને સન્માનિત કરવામાં આવ્યા છે। ચોથા નંબરનો પ્રશ્ન જુઓ કે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ આઈઆઈટીમાં બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રી લોન્ચ કરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત અહીંયા ફક્ત એટલો જ શબ્દ યાદ રાખજો, આઈઆઈટીમાં બ્લોકચેન આધારિત ડિગ્રી, તો આઈઆઈટી કાનપુર। પાંચમા નંબરનો પ્રશ્ન, વિશ્વનું બીજા નંબરનું સિટિંગ એટલે કે બેઠેલું સ્ટેચ્યુ ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષામાં હતો। હૈદરાબાદની અંદર સ્થાપિત કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું। અને વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું સૌથી બેઠેલી મુદ્રાનું સ્ટેચ્યુ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો થાઈલેન્ડ ની અંદર આવેલું છે। કઈ જગ્યાએ? થાઈલેન્ડમાં આવેલું છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશની કઈ હાઈકોર્ટ પ્રથમ કાગળ રહિત હાઈકોર્ટ બની છે? તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય કે વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર કઈ? તો યુએઈ, સંયુક્ત અરબ અમીરાત। અને અહીંયા વાત થઈ રહી છે ભારત દેશની પ્રથમ હાઈકોર્ટ કઈ બની ગઈ છે? પેપર રહિત, કાગળ રહિત, તો જવાબ આવશે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ। પરીક્ષામાં એવું પૂછાય કે ભારત દેશનું સૌથી મોટું હાઈકોર્ટ કયું? તો વિદ્યાર્થી મિત્રો, તે જગ્યા ઉપર પણ આપણો જવાબ પ્રયાગરાજ જ આવશે। ભારત દેશમાં કેટલા હાઈકોર્ટ છે અત્યારે? તો 25। 25મા નંબરનું હાઈકોર્ટ કયું? તો અમરાવતી। કયું હાઈકોર્ટ છે? 25મા નંબરનું હાઈકોર્ટ છે અમરાવતી। તો આ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે। આગળ વધીએ। સાતમો પ્રશ્ન જુઓ, હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને કેબીઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે અજય કુમાર કક્કડ। અજય કુમાર કક્કડને કેબીઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। હવે આઠમો પ્રશ્ન છે કે હાલમાં મરણોત્તર ઉપરાંત મુંબઈ પ્રેસ ક્લબના રેડ ઇન્ક એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, રેડ ઇન્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે દાનિશ સિદ્દીકીને। નવમા નંબરનો પ્રશ્ન જુઓ તો નાસાના આંતરરાષ્ટ્રીય વાયુ અંતરિક્ષ કાર્યક્રમ આઈએએસપી પૂરું કરવા વાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? તો વિદ્યાર્થી મિત્રો, નાસાનો જે અંતરિક્ષ કાર્યક્રમ હતો તેને પૂરો કરવા વાળા ભારત દેશના પ્રથમ મહિલા બન્યા છે જાહ્નવી ડાંગેલી। હવે અહીંયા શિલ્પા બાંદલા નામ લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો, શિલ્પા બાંદલાથી યાદ રાખજો, કલ્પના ચાવલા પછી નાસાની અંદર ઉડાન ભરવા વાળા બીજા નંબરના મહિલા બન્યા છે। કલ્પના ચાવલા પછી બીજા નંબરના મહિલા બન્યા છે, બરોબર। નાસા નેશનલ એરોનોટિક્સ સ્પેસ એજન્સીમાંથી ઉડાન ભરવા વાળા બીજા નંબરના મહિલા બન્યા છે શિલ્પા બાંદલા। તો આ બંને નામ આપણે મહત્વના છે, પરીક્ષા લક્ષી બંને નામ આપણે યાદ રાખીશું।
જોઈએ 10મો પ્રશ્ન. તો 10મો પ્રશ્ન છે કે હાલમાં દક્ષિણ ધ્રુવની એકલ યાત્રા કરવા વાળા પ્રથમ ભારતીય મૂળની મહિલા કોણ બન્યા? તો જવાબ આવશે અહીંયા હરપ્રીત ચાંડી. શું જવાબ આવશે? હરપ્રીત ચાંડી. ત્યારબાદ 11મો પ્રશ્ન જુઓ, હાલમાં કોને ફોટો પત્રકારિતા માટે રામનાથ ગોયનકા પુરસ્કાર આપવામાં આવ્યો? હવે અહીંયા વાત શું થઈ ગઈ છે? રામનાથ ગોયનકા પુરસ્કાર. તો જવાબ આવશે જીશાન એ લતીફને આ એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી એક્સેલન્સ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે પ્રધાનમંત્રી એક્સેલન્સ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો લોક પ્રશાસન ક્ષેત્રની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે. 13મો પ્રશ્ન, હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને યુએસએ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો અહીંયા આપણા ભારતીય મૂળના વ્યક્તિ છે અને તેમને યુએસએ ઇન્ડિયા જે બિઝનેસ કાઉન્સિલ છે તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમનું નામ છે અતુલ કેશવ. તેમનું નામ છે અતુલ કેશવ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ભારત દેશનું પ્રથમ સ્વદેશી સર્વરનું નામ શું છે જેને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું? ભારત દેશનું પ્રથમ સ્વદેશી સર્વર છે અને જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો રુદ્ર. શું નામ છે? રુદ્ર. હવે ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય સાથે કઈ સંસ્થા જોડાયેલી છે? આવું પણ પરીક્ષામાં પૂછાય. તો આપણે જવાબ આપીશું સીડેક. સીડેક નું પૂરું નામ શું? તો સેન્ટર ફોર ડેવલપિંગ એડવાન્સ કોમ્પ્યુટિંગ સીડેક નું પૂરું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ રહી છે રુદ્રની. બરોબર. ભારત દેશનું પ્રથમ સ્વદેશી સર્વર છે જેનું નામ છે રુદ્ર. ત્યાર પછી ભારત દેશના પ્રથમ મિસાઇલ ટ્રેકિંગ જહાજનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે પ્રલય. ત્યાર પછી જમીનથી જમીન ઉપર માર કરવા વાળી સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ નું નામ શું છે? તો તેનું નામ છે વેલા. અને લાસ્ટમાં ડીઝલ સંચાલિત ભારતની પ્રથમ સબમરીન કઈ છે? તો તેનું નામ છે વેલા. વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી સર મિસ્ટેક છે, અહીંયા જોઈ લેજો. તો ભારત દેશના પ્રથમ મિસાઇલ ટ્રેકિંગ જહાજનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ ધ્રુવ છે. અહીંયા જવાબ આપેલું છે. ત્યારબાદ પ્રલય શું છે? પ્રલય તો જમીનથી જમીન ઉપર માર કરવા વાળી સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ છે જેનું નામ છે પ્રલય. અને વેલા શું છે? તો ડીઝલ સંચાલિત ભારત દેશની પ્રથમ સબમરીન છે જેનું નામ છે વેલા. તો આ 14મો પ્રશ્ન આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો. પીએસઆઈ પ્રિલિમમાં પરમ પ્રયાગા કોમ્પ્યુટર વિશેનો પ્રશ્ન પૂછાયો હતો. તો અહીંયા આ પણ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે. 15મો પ્રશ્ન, હાલમાં કોણે પૂરા વિશ્વમાં અંક જ્યોતિષ ઉપર પ્રથમ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો? બરોબર. અંક જ્યોતિષમાં પ્રથમ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોણે નોંધાવ્યો છે? તો તેમનું નામ છે જેસી ચૌધરી. શું નામ છે? જેસી ચૌધરી. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021 થી કયા દેશને સન્માનિત કરવામાં આવ્યો છે? અહીંયા દેશની વાત થઈ રહી છે. મધર ટેરેસા એવોર્ડ તો વિદ્યાર્થી મિત્રો ડેનમાર્કને સન્માનિત કરવામાં આવ્યું છે. કોને? ડેનમાર્કને. ત્યાર પછી 17મો પ્રશ્ન, જાન્યુઆરી 2022માં સ્માર્ટ સિટી મિશન આઝાદીના અમૃત મહોત્સવના એક ભાગ રૂપે સાર નામનો કાર્યક્રમ કયા મંત્રાલયની એક પહેલ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે આવાસ અને શહેરી મંત્રાલય. તો સ્માર્ટ સિટી યોજના આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ક્યારે? તો 25 જૂન 2015 ના દિવસે આ યોજના શરૂ કરી હતી, સ્માર્ટ સિટી મિશન. અને આવાસ અને શહેરી મંત્રાલયના મંત્રી કોણ છે? તો હરદીપસિંહ પુરી. હવે પરીક્ષાની અંદર સારનું નામ પૂછાય કે સારનું પૂરું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ સિટીઝ એન્ડ એકેડેમિયા ટુવર્ડ્સ એક્શન રિસર્ચ એનું પૂરું નામ છે સ્ટાર. આગળ વધીએ તો 18મા નંબરનો પ્રશ્ન જુઓ, તુર્કી દેશમાં આયોજિત એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને ઇક્વિપ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મધ્યપ્રદેશ રાજ્યની શિવ કન્યા ગુપ્તાએ કેટલા ગોલ્ડ મેડલ જીતીને ભારત દેશનું નામ રોશન કર્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત નામ યાદ રાખીશું, શિવ કન્યા ગુપ્તા, અને તેમણે 8 મેડલ જીતી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. 19મા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં વિશ્વ વ્યાપાર સંગઠનના લીગલ ઓફિસર નીચેનામાંથી કોણ બન્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની વાત ચાલી રહી છે અને તેના લીગલ ઓફિસર આપણા ભારતીય મહિલા બન્યા છે અને તેમનું નામ છે સ્વાતિ શર્મા. 20મો પ્રશ્ન જુઓ, તો હાલમાં જ કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષમાં દુનિયાના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપને લોન્ચ કર્યું? તો વિદ્યાર્થી મિત્રો તમને જો ખબર હોય તો નાસાના એક વૈજ્ઞાનિક છે અને
તેમના નામ ઉપરથી જ આ ટેલિસ્કોપનું નામ આપવામાં આવ્યું છે. અહીંયા આપણો જવાબ આવશે નાસા. 21મો પ્રશ્ન છે કે હાલમાં ઇન્ડિયા રેટિંગ્સ એજન્સીએ ફાઇનાન્શિયલ યર 2022 ના વર્ષનો ભારત દેશનો જીડીપી કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રેટિંગ્સ કંપની છે લગભગ 25 થી 30 જેટલી રેટિંગ કંપની છે અને તેમના અવારનવાર પરીક્ષાની અંદર જીડીપી 100% પૂછાતો હોય છે. તો અહીંયા આ વિડિયોની અંદરથી લગભગ 15 જેટલી જે રેટિંગ એજન્સી છે તેના તમને જીડીપી અહીંયાથી 2022 ના તમને મળી જશે. તો અહીંયા આપણો જવાબ આવશે 9.3%. ઇન્ડિયા રેટિંગ એજન્સી 2022 નું વર્ષ 9.3% જીડીપી રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. હવે 22મો પ્રશ્ન જુઓ. આદિ ગુરુ શુક્રાચાર્યની બહુધાતુ પ્રતિમા મૂર્તિ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં સ્થાપિત કરવામાં આવશે. તેની ઊંચાઈ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આદિ ગુરુ શુક્રાચાર્યની આ મૂર્તિ છે અને જેની ઊંચાઈ 108 ફૂટ રાખવામાં આવેલી છે. 23મા નંબરનો પ્રશ્ન. હાલમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કઈ જગ્યા ઉપર નિરામય પરિયોજના શરૂ કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, આ ભારત દેશનું મિશન છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અને આ અંતર્ગત નિરામય પરિયોજના શરૂ કરવામાં આવેલી છે આસામ રાજ્યની અંદર. તો આ 23મો પ્રશ્ન પણ મહત્વનો. 24મો પ્રશ્ન. જાન્યુઆરી 2022 માં 12મા નંબરનો ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? હવે અહીંયા વાત થઈ રહી છે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા આપણો જવાબ આવશે એ હર્ષાલી મલ્હોત્રાને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ભારત દેશનો અહીંયા જીડીપી ખાસ નોંધ કરવા પડશે. અગાઉ આપણે ઇન્ડિયા રેટિંગ્સનું જોયું, અહીંયા વર્લ્ડ બેંક છે, બરોબર? તો વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ભારત દેશનો 2022-23 ના વર્ષનો જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્લ્ડ બેંક દ્વારા કહેવામાં આવી રહ્યું છે 8.7%. ત્યાર પછી 26મો પ્રશ્ન જુઓ. 2022 ના વર્ષમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાની તસ્નીમ મીરે બેડમિન્ટનમાં નંબર 1 પોઝિશનની જગ્યા મેળવી છે? અહીંયા આપણા ગુજરાત રાજ્યની મહિલા છે અને તેમનું નામ છે તસ્નીમ મીર. તો વિદ્યાર્થી મિત્રો, તેઓ મહેસાણા જિલ્લાના છે અને તેમણે બેડમિન્ટનમાં નંબર 1 પોઝિશન બનાવી છે. તો અહીંયા આપણો જવાબ આવશે મહેસાણા. 27મા નંબરનો પ્રશ્ન જુઓ. તો 11મી જાન્યુઆરી 2022 ના દિવસે કયા ભારતીય નૌસેના યુદ્ધ જહાજ ઉપર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના ઉન્નત સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? તો અહીંયા વાત થઈ રહી છે 11મી જાન્યુઆરી 2022 ના દિવસે ભારતીય નૌસેનાએ કયા યુદ્ધ જહાજ ઉપરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉન્નત સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો આપણો જવાબ આવશે આઈએનએસ વિશાખાપટ્ટનમ ઉપરથી. હવે 28મો પ્રશ્ન જુઓ. તો ભારત દેશના કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત થઈ રહી છે દુનિયાનો સૌથી બીજા નંબરનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. કયા નંબરનો? બીજા નંબરનો. પ્રથમ નંબરનો રાષ્ટ્રીય ધ્વજ કઈ જગ્યાએ આવ્યો? તો આપણે ચર્ચા કરીએ. તો અહીંયા ભારત દેશના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત થઈ રહી છે અને અહીંયા આપણો જવાબ આવશે રાજસ્થાન રાજ્યની અંદર. હવે પરીક્ષામાં એમ પૂછાય કે આપણા સૌથી દુનિયાનો ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ ભારત દેશની અંદર કઈ જગ્યાએ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, લદ્દાખ લખીશું. કઈ જગ્યાએ આવ્યો? લદ્દાખની અંદર આવ્યો. ત્યાર પછી સેકન્ડ નંબરનો વિદ્યાર્થી મિત્રો પૂછાય તો અરુણાચલ પ્રદેશ. કઈ જગ્યાએ આવ્યો? તો અરુણાચલ પ્રદેશની અંદર આવ્યો, બરોબર? અને એવું પૂછાય કે જમીનથી સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ કઈ જગ્યાએ આવ્યો? તો અટારીસીમાં અમૃતસર. કઈ જગ્યાએ આવ્યો? અટારીસીમાં અમૃતસર. આટલો મુદ્દો આપણે યાદ રાખીશું. હવે ભારતની વન સ્થિતિ રિપોર્ટ 2021 મુજબ સૌથી વધારે વન વૃદ્ધિમાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત શું થઈ રહી છે? માત્ર 2021 ની વાત થઈ રહી છે, જેની અંદર વન વૃદ્ધિમાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? તો અહીંયા તો આપણો જવાબ આંધ્રપ્રદેશ છે, બરોબર? અહીંયા આપણો જવાબ આંધ્રપ્રદેશ છે. પણ પરીક્ષામાં એવું પૂછાય પૂરા વિશ્વની અંદર ભારત દેશ વન ક્ષેત્રમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો માત્ર 2%. કેટલો હિસ્સો ધરાવે છે? માત્ર 2%. પૂરા ભારત દેશની અંદર સૌથી વધારે વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ છે આપણો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર કઈ જગ્યાએ આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. અને અહીંયા ટોપિક શું છે? તો વન સ્થિતિ રિપોર્ટ છે અને આ રિપોર્ટ મુજબ
વન વૃદ્ધિમાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? તો 2021 ની અંદર વન વૃદ્ધિ કરી હોય તેવું રાજ્ય છે આંધ્રપ્રદેશ. તો ગુજરાતની અંદર પૂછાય વન વૃદ્ધિમાં તો વિદ્યાર્થી મિત્રો ડાંગ આવશે. કોણ આવશે? ડાંગ જિલ્લો. વન ક્ષેત્ર સૌથી વધારે ગુજરાતમાં કયા જિલ્લા પાસે છે? તો ડાંગ પાસે. અને ડાંગને હાલમાં જૈવિક જિલ્લો ઘોષિત કરવામાં આવેલો છે. આ મુદ્દો પણ આપણા માટે મહત્વનો. 30મો પ્રશ્ન જુઓ. તો હાલમાં સુકવા ઢુકવા ડેમ ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન ઓન ડ્રેનેજ દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇરિગેશનની કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં આવેલો છે? હવે વિદ્યાર્થી મિત્રો સુકવા ઢુકવા ડેમ કયા રાજ્યમાં આવ્યો? તો ઝાંસી ઉત્તર પ્રદેશની અંદર આવ્યો અને તેને વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો 100 વર્ષની અંદર આ ડેમની અંદર કોઈ પણ જાતનો સિમેન્ટ ચોપડવામાં નથી આવ્યો કે કોઈ જાતનું સમારકામ નથી કરવામાં આવ્યું, માટે તેની પસંદગી કરવામાં આવી છે. ઝાંસી ઉત્તર પ્રદેશની અંદર આવ્યું. આ પોઈન્ટ પર મહત્વનો. 31મો પ્રશ્ન છે કે હાલમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા દુનિયાનો સૌથી ઉંમર ધરાવતા કાચબાને પૃથ્વી ઉપરનું જીવતો જીવ ઘોષિત કરવામાં આવ્યું, તેનું નામ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગિનીસ વર્લ્ડ બુકમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે આ કાચબાને અને તેનું નામ છે જોનાથન. હવે ઓલિવે રીડલે કાચબા, વિદ્યાર્થી મિત્રો ઓલિવે રીડલે કાચબા કઈ જગ્યાએ? તો ઓડિશાની અંદર. ઓડિશાથી એક મુદ્દો યાદ રાખવાનો છે. ભારત દેશનું એવું એકમાત્ર રાજ્ય બની ગયું છે જેની અંદર 3 મગરોની પ્રજાતિ છે. કેટલી? 3 મગરોની પ્રજાતિ ધરાવતું ભારત દેશનું એકમાત્ર રાજ્ય પૂછાય તો તે છે ઓડિશા. ભારત દેશમાં મગરોની નદી કઈ? તો વિદ્યાર્થી મિત્રો મહાનદી. કઈ નદી? મહાનદી. અને ગુજરાતમાં કઈ નદી? તો વિદ્યાર્થી મિત્રો વિશ્વામિત્રી. કઈ નદી ગુજરાતમાં પૂછાય? તો વિશ્વામિત્રી મગરોની નદી. તો આટલો ટોપિક યાદ રાખીશું, વધીએ આગળ. 32મો પ્રશ્ન છે કે હાલમાં સંયુક્ત રાષ્ટ્રએ ફાઇનાન્શિયલ યર 2022 ના વર્ષનો ભારત દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું. હવે વાત થઈ સંયુક્ત રાષ્ટ્રની, તો વિદ્યાર્થી મિત્રો માત્ર 6.5% રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું. કોણે? તો સંયુક્ત રાષ્ટ્રએ. ત્યાર પછી ભારત દેશનું પ્રથમ સેનેટરી નેપકિન ફ્રી ગામ કયું બન્યું છે? હવે વિદ્યાર્થી મિત્રો સેનેટરી નેપકિન ફ્રી ગામ 33મો પ્રશ્ન. જવાબ આવશે કુંબલાંગી ગામ, કેરળની અંદર આવ્યું. બરોબર. 34મો પ્રશ્ન જુઓ. તો હાલમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? હવે વાત થઈ રહી છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે? 16મી જાન્યુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવી છે. 35મો પ્રશ્ન. હાલમાં વર્ષ 2022 નો મિસ વર્લ્ડનો ખિતાબ કોણે જીત્યો? હવે 2022 નો મિસ વર્લ્ડનો ખિતાબ કોણે જીત્યો તેવું પૂછાય તો જવાબ આવશે સાયલેન ફોર્ડ. શું જવાબ આવશે? સાયલેન ફોર્ડ. અને અહીંયા છે હરનાથ સંધુ. તો વિદ્યાર્થી મિત્રો હરનાથ સંધુ મિસ યુનિવર્સ બન્યા છે. અને આપણા ભારત દેશના પ્રથમ મિસ યુનિવર્સ કોણ? તો સુસ્મિતા સેન. બરોબર. આ 3 મુદ્દા યાદ રાખજો. ત્યાર પછી 36મો પ્રશ્ન. હાલમાં જ આવેલી ફોર્બ્સની રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી કમાણી કરનાર મહિલાઓની લિસ્ટમાં પ્રથમ નંબરે કોણ છે? તો જવાબ આવશે નાઓમી ઓસાકા. કોણ છે? નાઓમી ઓસાકા. 37મો પ્રશ્ન. 14મી જાન્યુઆરી 2022 ના દિવસે ભારતીય નેવી અને કયા દેશની નેવી સાથે અરબ સાગરમાં પાસેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? હવે વિદ્યાર્થી મિત્રો પાસેક્સ શબ્દને જ આપણે યાદ રાખીશું અને અહીંયા જવાબ આવશે રશિયા. ત્યાર પછી 38મો પ્રશ્ન છે. હાલમાં જ એશિયન રોઈંગ પ્રતિયોગિતામાં ભારત દેશના કયા રાજ્યના અરવિંદ સિંહે ગોલ્ડ મેડલ જીત્યો? તો અહીંયા એશિયન રોઈંગ પ્રતિયોગિતા, વિદ્યાર્થી મિત્રો નાવ જે ચલાવે છે ને નાવ, તેને એશિયન રોઈંગ પ્રતિયોગિતા. તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી 39મો પ્રશ્ન છે કે 17 જાન્યુઆરી 2022 ના દિવસે પ્રસિદ્ધ નૃત્યકાર જેમનું નામ છે પંડિત બિરજુ મહારાજ અને તેમનું નિધન થયું, તો નીચેનામાંથી કયા નૃત્ય સાથે તેઓ સંકળાયેલા હતા? તો જવાબ આવશે આપણો કથક. શું જવાબ આવશે? કથક. ત્યાર પછી 40મો પ્રશ્ન. હુંગા ટોંગા હંગા હાપાઈ જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે, આ કઈ જગ્યાએ આવેલ છે? નામ યાદ રાખજો. હુંગા ટોંગા હંગા હાપાઈ. જવાબ આવશે પ્રશાંત મહાસાગરમાં આવેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખીનો એક પ્રશ્ન કદાચ આ 3-4 પરીક્ષાઓમાં આવી શકે છે. જ્વાળામુખીની પૂરી માહિતી લઈ લઈએ. તો જવાબ આવશે પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા દેશની પાસે ટોંગ દ્વીપમાં આ વિસ્ફોટ થયો છે. હવે અગ્નિ મેખલા રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે જે પ્રશાંત મહાસાગરમાં આવેલ છે. જ્વાળામુખીનું જે કપ આકારનું મુખ હોય તેને ક્રેટર કહેવામાં આવે છે.
વિશ્વનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી કઈ જગ્યાએ આવ્યો તો કિલામુ અમેરિકા. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો તો ક્રોટોપેક્સી. લાંબા સમય સુધી શાંત રહે અને પછી વિસ્ફોટ થાય તેવા જ્વાળામુખીને પ્રસુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. પેરણ દ્વીપ ભારત દેશનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે અને અમેરિકા દેશમાં આવેલ મિસિસિપી અને મિસોરી બંને નદીને જોડવા બહેન કહેવામાં આવે છે. હવે કોટોપેક્સી જ્વાળામુખી ઇક્વાડોરમાં આવેલું છે. કિલીમંજારો તાંજાનિયા આફ્રિકામાં આવેલ છે. પેરણ દ્વીપ અંદમાન નિકોબારમાં આવેલ છે. ભારત દેશનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો તો બેરન દ્વીપ. ત્યાર પછી મોનોલોઆ જ્વાળામુખી અમેરિકા દેશના હવાઈ દ્વીપ ઉપર આવેલો છે. માઉન્ટ સિનાબુંગ જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં આવેલો છે. વિસુવિયસ ઇટાલી દેશમાં આવેલ છે. સ્ટ્રામ્બોલી જ્વાળામુખી પ્રશાંત મહાસાગરનો પ્રકાશ મહાસ્તંભ કહેવામાં આવે છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે કયા જ્વાળામુખીને પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે તો જવાબ આવશે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી. અને લાસ્ટમાં છે માઉન્ટ તાલ જ્વાળામુખી ફિલિપાઇન્સ દેશમાં આવેલ છે. તો આ સંપૂર્ણ જ્વાળામુખીની ડિટેલ અહીંયા મૂકવામાં આવેલી છે. 41મો પ્રશ્ન છે કે 16 જાન્યુઆરી 2022 ના દિવસે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2022 માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો 16મી જાન્યુઆરીની વાત થઈ રહી છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન જવાબ આવશે લક્ષ્ય સેન. શું જવાબ આવશે? લક્ષ્ય સેન. ત્યાર પછી 42મો પ્રશ્ન હાલમાં જ ઉજવવામાં આવેલ દિવસના યોગ્ય જોડકા જોડવાના છે. રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનો આ જોડકા છે. આ ડી નંબરનો ઓપ્શન છે. આ જોડકા તમે પોતે જોડી લેજો. શાંતિથી સ્ક્રીનશોટ લઈ અને ગોખી લેવાનું છે. રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ તો વિદ્યાર્થી મિત્રો 1 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ. તો વિદ્યાર્થી મિત્રો 9 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. તો વિદ્યાર્થી મિત્રો 12 જાન્યુઆરી. આ રીતે તમારે સ્ક્રીનશોટ લઈ અને આ જોડકા મગજની અંદર ગોખી લેવાના છે. પરીક્ષાની અંદરથી આ દિન વિશેષમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. 43મો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યની તાપ્તી ઠાકુરે મિસ વિન્ટર ક્વીન 2022 નો ખિતાબ જીત્યો? કયા રાજ્યના છે તાપ્તી ઠાકુર? તો મધ્યપ્રદેશ રાજ્યના તાપ્તી ઠાકુર. ત્યાર પછી 44મો પ્રશ્ન કયા દેશની અધ્યક્ષતામાં વર્ષ 2022 ની પ્રથમ બ્રિક્સ સંમેલનની પહેલી બેઠકનું આયોજન થયું? તો વિદ્યાર્થી મિત્રો 2022 ની પ્રથમ બ્રિક્સ સંમેલનની બેઠક તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચીન દેશ. બરોબર. હવે આગળ છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કયા શબ્દને 2021 ના વર્ષનો ચિલ્ડ્રન વર્લ્ડ બુક ઓફ ધ યર જાહેર કરવામાં આવેલો છે? બરોબર. ચિલ્ડ્રન વર્લ્ડ બુક ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચિંતા શબ્દને. કયા શબ્દને? ચિંતા શબ્દને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા 2021 ના વર્ષનો ચિલ્ડ્રન વર્લ્ડ બુક ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. તો આ છે આપણો 45. હવે અહીંયા 46મો પ્રશ્ન જુઓ કે જાન્યુઆરી 2022 માં કયા દેશે મહાત્મા ગાંધીજીના નામ ઉપર એક મેટ્રો સ્ટેશનનું નામ રાખવાની જાહેરાત કરી છે? તો અહીંયા 4 ઓપ્શન છે ને આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોરેશિયસ. શું જવાબ છે? મોરેશિયસ. ત્યાર પછી 47મો પ્રશ્ન છે હાલમાં પૂરા વિશ્વભરમાં વિમાન ઉડાડવા વાળી સૌથી ઓછી ઉંમરની પ્રથમ મહિલા કોણ બન્યા? સૌથી નાની ઉંમરની પ્રથમ મહિલા બન્યા છે વિમાન ઉડાડવા વાળા અને અહીંયા જવાબ છે જારા રદરફોર્ડ. આપણો જવાબ છે જારા રદરફોર્ડ. ત્યારબાદ 48મો પ્રશ્ન હાલમાં જ વૈજ્ઞાનિકોએ બૃહસ્પતિ ગ્રહના આકારના નવા ગ્રહની ખોજ કરી તો તેનું નામ શું રાખવામાં આવ્યું છે? બૃહસ્પતિ જે ગ્રહ છે તેના જેવો જ ગ્રહ શોધ્યો છે અને તેમનું નામ છે TOI 2180b તેનું નામ રાખવામાં આવ્યું છે. TOI 2180b તેનું નામ રાખવામાં આવેલું છે. 49મો પ્રશ્ન છે મુરલી ગાવિત નો સ્પેનમાં નવો વિક્રમ ગુજરાતના કયા જિલ્લાના છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના કયા જિલ્લાના છે મુરલી ગાવિત? તેમણે સ્પેન દેશમાં નવો વિક્રમ સ્થાપિત કર્યો તો ગુજરાતના કયા જિલ્લાના છે? તો વિદ્યાર્થી મિત્રો તેઓ ગુજરાતના ડાંગ જિલ્લાના છે. કયા જિલ્લાના? ગુજરાતના ડાંગ જિલ્લાના છે. 50મો પ્રશ્ન જુઓ ભારત દેશના પહેલા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના યુવા જળવાયુ ચેમ્પિયન કોણ બન્યા? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના યુવા જળવાયુ ચેમ્પિયન બન્યા છે પ્રાજક્તા કોહલી. કોણ બન્યા? પ્રાજક્તા કોહલી. 51મો પ્રશ્ન જાન્યુઆરી 2022 ના વર્ષમાં સુભાષચંદ્ર બોઝ
આપદા પ્રબંધન એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના પ્રોફેસર છે અને તેમનું નામ છે વિનોદ શર્મા. શું નામ છે? તેમનું નામ છે વિનોદ શર્મા. 52મો પ્રશ્ન, આઈસીસીએ વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી છે? હવે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે સ્મૃતિ મંઘાનાની પસંદગી થઈ છે અને સતત 2 વખત પસંદગી થઈ છે. 2 વખત ભારત દેશના પ્રથમ મહિલા બની ગયા છે જેમની વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે 2 વાર પસંદગી થઈ છે. તો નામ છે સ્મૃતિ મંઘાના. ત્યારબાદ પુરુષમાં ક્રિકેટર ઓફ ધ યર તરીકે શાહીન આફ્રિદીની પસંદગી થઈ. તેમણે 2021ના વર્ષમાં 36 ઇન્ટરનેશનલ મેચમાં 22.20 ની ઔસતથી જબરજસ્ત 78 વિકેટ લીધી છે. 51 રન આપીને તેમણે 6 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેમને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા. 2021ના વર્ષના વન ડે ક્રિકેટર ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવ્યા? તો જવાબ છે બાબર આઝમ. T20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે કોને જાહેર કરવામાં આવ્યા? તો જવાબ છે મોહમ્મદ રિઝવાન. અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે જો રૂટ ઇંગ્લેન્ડ દેશના છે તેમની પસંદગી કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટનો પ્રશ્ન ભૂલવાનો નથી, પરીક્ષામાં 100% પૂછાશે. 53મા નંબરનો પ્રશ્ન છે કે સમુદ્રી યુદ્ધ અભ્યાસ જેનું નામ છે નેપ્ચ્યુન 2020, બરાબર, નેપ્ચ્યુન 2020 નું આયોજન 24 જાન્યુઆરી 2022 ના દિવસે કઈ જગ્યાએ કરવામાં આવ્યું? નેપ્ચ્યુન 2020. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2022 છે અને અહીંયા આપણો જવાબ આવશે ભૂમધ્ય સાગર. કઈ જગ્યાએ? ભૂમધ્ય સાગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. 54મા નંબરનો પ્રશ્ન છે 2022માં કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રીને નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે જાપાન દેશના પ્રધાનમંત્રી છે જેમનું નામ છે શિન્જો આબે અને તેમને નેતાજી એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા છે. 55મો પ્રશ્ન છે જાન્યુઆરી 2022માં ઉત્તર પ્રદેશના લખનૌમાં આયોજિત સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? હવે ઉત્તર પ્રદેશના લખનૌમાં આયોજિત થઈ હતી. ટુર્નામેન્ટનું નામ છે સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન અને અહીંયા મહિલા એકલનો ખિતાબ જીત્યો છે પીવી સિંધુએ. કોણે જીત્યો? પીવી સિંધુએ. ત્યારબાદ 56મો પ્રશ્ન છે કે ભારત દેશની પ્રથમ પેરા બેડમિન્ટન અકાદમી કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે? હવે અહીંયા વાત થઈ રહી છે પ્રથમ પેરા બેડમિન્ટન એકેડમી. તો જવાબ આવશે લખનૌ, ઉત્તર પ્રદેશ. 57મો પ્રશ્ન હાલમાં જ નવી શોધ કરવામાં આવેલી એક દેડકાની પ્રજાતિ છે તેનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ગ્રેટા થનબર્ગ. કોના નામ ઉપર? ગ્રેટા થનબર્ગના નામ ઉપર આ નવી પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે. 58મો પ્રશ્ન જુઓ તો જાન્યુઆરી 2022માં 20મા નંબરના ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં એશિયાઈ ફિલ્મ ભારત દેશની કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો? તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી 2022માં 20મા નંબરનું સંસ્કરણ હતું. ઢાકાની અંદર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ હતો. એશિયાઈ ફિલ્મ, બરોબર, ભારત દેશની કઈ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો? તો જવાબ આવશે કુજાંગલ. કઈ ફિલ્મ આવશે? કુજાંગલ. 59મો પ્રશ્ન છે કે હાલમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકનો વિલય કોની સાથે કરવામાં આવ્યો છે? હવે પંજાબ અને મહારાષ્ટ્ર જે કોઓપરેટિવ બેંક હતી બંનેનો વિલય કરી દેવામાં આવ્યો છે યુએસએફબી, યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર આ બંને બેંકનો વિલય કરવામાં આવ્યો છે. 60મો પ્રશ્ન 27મી જાન્યુઆરી 2022 ના દિવસે પ્રથમ ભારત મધ્ય એશિયા શિખર સંમેલનની અધ્યક્ષતા કોણે કરી? તો જવાબ આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારત. તો જવાબ આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારત. 61મો પ્રશ્ન છે ભારત દેશની સૌથી યુવા એમ્પાયર નું નામ જણાવો જેમણે ઓમાનમાં લીજેન્ડ લીગ ક્રિકેટમાં એમ્પાયરિંગ કરી. હવે અહીંયા ભારત દેશના સૌથી યુવા એમ્પાયર બની ગયા છે લીજેન્ડ લીગ ક્રિકેટમાં તેમણે એમ્પાયરિંગ કરી અને તેમનું નામ છે સુભદા ભોસલે ગાયકવાડ. શું નામ છે? સુભદા ભોસલે ગાયકવાડ. 62મો પ્રશ્ન જોઈએ તો માર્ચ 2022માં કયું રાજ્ય પ્રથમ ચિલ્ડ્રન બજેટ રજૂ કરવા વાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું? હવે એક વિદ્યાર્થી મિત્રએ વિડીયોની અંદર કોમેન્ટ કરી હતી કે સર અહીંયા મધ્યપ્રદેશ રાજ્ય
પણ મધ્યપ્રદેશ રાજ્યનું શું છે, તેણે બજેટ, જે રાજ્યનું બજેટ હોય એ બજેટ રજૂ કરતા કરતા ચિલ્ડ્રન બજેટ બોલ્યા હતા, પણ અહીંયા સ્પેશિયલ બજેટ ફક્ત બાળકો માટે જ રજૂ કરવામાં આવેલું છે અને અહીંયા આપણો જવાબ આવશે મહારાષ્ટ્ર. શું જવાબ આવશે? મહારાષ્ટ્ર. 63મો પ્રશ્ન જુઓ તો અલગ અલગ રજૂ કરવામાં આવેલ જીડીપી ને યોગ્ય રીતે અહીંયા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ રજૂ કરવામાં આવેલા જીડીપી છે જેને યોગ્ય રીતે અહીંયા આપણે જોડવાના છે. તો આવો તેને જોડીએ. તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ 2022, અહીંયા જવાબ મેં લખેલો જ છે. તો અહીંયા બી ઓપ્શન આવશે, 9.5% જીડીપી રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારબાદ બ્રિક વર્ક 2022, તો જવાબ આવશે 9.1%. ફિક્કી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે એ 10.5%. ત્યારબાદ એસ, અહીંયા કદાચ નવો સુધારો થયો હોય આ જીડીપી ની અંદર, પ્રશ્ન જૂનો છે યાદ રાખજો. એસ એન્ડ પી 2022, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સાયકલો ચોપડે, એક સેકન્ડ. આઈએમએફ 2022, તો તેને ડી સાથે જોડી દઈએ, બરોબર, 9.5%. બ્રિક વર્ક બેને આપણે સી સાથે જોડીએ 9.1%. ફિક્કીને વિદ્યાર્થી મિત્રો એ સાથે જોડીએ અહીંયા. ત્યારબાદ એસએનપી એને બરાબર છે બી સાથે જોડીએ અને લાસ્ટમાં માર્ગન સ્ટેનલી હમણાં જ વિદ્યાર્થી મિત્રો રજૂ કર્યો છે કેટલો 7.9%. તો આ રીતે અહીંયા જોડકા બનાવી લેજો. પરીક્ષામાં જે જીડીપી છે તેને આપણે ગોખી લેવા પડશે. જો પરીક્ષાની અંદર જીડીપી નો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવા જોડકા સ્વરૂપે યાદ હોય કે આઈએમએફ 2022, તો આશરે કહું છું વિદ્યાર્થી મિત્રો 9.5%. ત્યારબાદ બ્રિક વર્ક, તો સી ઓપ્શન 9.1%. આ જોડકા જે જોડેલા છે એ મગજની અંદર ફિટ કરવા માટે જોડેલા છે, બરોબર. તો આપણે આ યાદ રાખીએ. હાલમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ નિયોકોવ કયા દેશમાં મળ્યો? તો સિમ્પલ જવાબ છે દક્ષિણ આફ્રિકા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર છે બધા, બરોબર, જે કોરોના વાયરસ આપણે ગોખી લેવા પડશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો B117 બ્રિટન કઈ જગ્યાએ મળ્યો હતો? પ્રથમ આલ્ફા કઈ જગ્યાએથી શરૂ થયો હતો? બ્રિટન, સપ્ટેમ્બર 2020 માં. ત્યારબાદ બીટા, તો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ આફ્રિકા 2020. સૂત્ર નોંધ કરી લેજો, આ એનું સૂત્ર છે. ગામા, તો P1 બ્રાઝિલ ની અંદરથી નવેમ્બર 2020. ડેલ્ટા, તો B16172 ભારત, ઓક્ટોબર 2020. અને ઓમિક્રોન, તો વિદ્યાર્થી મિત્રો P1.1.529 નવેમ્બર 2021. તો ઘણા દેશોની અંદર એક સાથે ઓમિક્રોન. અને અત્યારે કયો છે? તો નિયોકોવ. કયો છે? નિયોકોવ. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર સ્ક્રીનશોટ લઈને જરા જોઈ લેવાય તો જોઈ લેજો. આંકડાઓ ખાલી ખાલી યાદ રાખવા પડશે. આંકડા કદાચ પરીક્ષામાં આપ્યા હોય, બરોબર, અને સૂત્ર તમને પૂછાય તો આ એના સૂત્ર છે. B1.1.7, P1.351, તો બીટા. ગામા P1, ડેલ્ટા B.1.617.2, તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા. બસ આ સૂત્ર ખાલી યાદ રાખો. 65મો પ્રશ્ન, 25 જાન્યુઆરી 2022 ના દિવસે રજૂ કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બોધ રિપોર્ટ છે. અહીંયા 25 જાન્યુઆરી 2022 ના દિવસે રજૂ થઈ હતી ભ્રષ્ટાચાર બોધ રિપોર્ટ, જેમાં ભારત કયા સ્થાને છે? તો આપણો ભારત દેશ 85માં નંબર. કયા નંબરે? 85માં નંબર. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? સુકન્યા સમૃદ્ધિ યોજના, તો વિદ્યાર્થી મિત્રો આ યોજના 2015 ની અંદર કદાચ શરૂઆત થયેલી છે. જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય પૂરા ભારત દેશમાં પ્રથમ. ત્યાર પછી ડ્યુક યુનિવર્સિટીએ અહીંયા એક રિપોર્ટ રજૂ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. ડ્યુક યુનિવર્સિટીએ રિસર્ચ દ્વારા રજૂ કરવામાં આવેલ ક્વોલિટી ઓફ ડેથ સડસઠમો પ્રશ્ન છે આપણો
ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચ દ્વારા રજૂ કરવામાં આવેલ ક્વોલિટી ઓફ ડેથ એન્ડ ડાઇંગ ઇન્ડેક્સ 2021 માં પ્રથમ નંબરે કયો દેશ છે? હવે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો શું છે? તો જે ઘરડા લોકો હોય તેમના જીવનના જે છેલ્લો સમય હોય તેમના જીવનનો, અને તેની અંદર તેમની સર્વશ્રેષ્ઠ દેખભાળ જે કે સાર સંભાળ કે કયા દેશે સૌથી વધારે કરી છે? તો જવાબ આવશે બ્રિટન. અહીંયા બ્રિટન દેશ પ્રથમ નંબરે છે. તો આપણા ભારત દેશને ડી ગ્રેડ મળ્યો હતો. કયો ગ્રેડ મળ્યો હતો? ડી ગ્રેડ મળ્યો. તો યાદ રાખીશું, ડ્યુક યુનિવર્સિટીએ આ રિપોર્ટ રજૂ કરી હતી, ક્વોલિટી ઓફ ડેથ એન્ડ ડાઇંગ ઇન્ડેક્સ 2021. તેમાં બ્રિટન પ્રથમ નંબર. 68 પ્રશ્ન છે કે હાલમાં આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર રિચલ એહોય ફ્લિન્ટ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. તો અહીંયા આપણો જવાબ છે સ્મૃતિ મંધાના. CSIR દ્વારા કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટની ઝડપથી તપાસ માટે સ્વદેશી કીટ RT-PCR કીટ કઈ વિકસિત કરવામાં આવી છે? બરોબર, સ્વદેશી RT-PCR કીટ કઈ વિકસિત કરવામાં આવી CSIR દ્વારા? તો જવાબ આવશે ઓમ. કઈ કીટ વિકસિત કરી? ઓમ. ત્યારબાદ 70મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહમાં અબાઇડ વિથ મી ધૂનને હટાવવાનો નિર્ણય લીધો છે. આ સમારોહનું આયોજન ક્યારે થાય? હવે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અબાઇડ વિથ મી જે ધૂન છે તેને હટાવવાનો નિર્ણય લીધો છે. બરોબર, એની જગ્યા ઉપર એ મેરે વતન કે લોગો આ ધૂન વાગશે. બરોબર, તો સમારોહનું આયોજન ક્યારે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 29મી જાન્યુઆરીએ. ક્યારે થાય છે? 29મી જાન્યુઆરી. નવી ધૂન કઈ આવશે? તો એ મેરે વતન કે લોગો. જરા યાદ કરો. હવે પરીક્ષામાં પૂછાય કે અબાઇડ વિથ મી ધૂન કોની સૌથી પ્રિય હતી? તો મહાત્મા ગાંધીજી. 71 પ્રશ્ન, ઓડિશા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2022 માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? ઓડિશા. તો અહીંયા આપણો જવાબ આવશે ઉન્નતિ હુડા. શું જવાબ આવશે? ઉન્નતિ. ત્યારબાદ દુબઈમાં આયોજિત મિસેજ યુએઈ ઇન્ટરનેશનલ ખિતાબ કોણે જીત્યો? દુબઈમાં આયોજિત થયું હતું મિસેજ યુએઈ. તો જવાબ આવશે ચારુ ચતુર્વેદી. આ પણ આપણા ભારત દેશ. 73મો પ્રશ્ન, હાલમાં જર્નલિસ્ટ પરીક્ષિત નિર્ભયને જર્મની દેશની સંસ્થા દ્વારા માસ્ક ઓફ વિથ કેર એવોર્ડ 2021 થી સન્માનિત કરવામાં આવ્યા. તેમનો સંબંધ કોની સાથે? હવે પરીક્ષિત નિર્ભય છે, જેમને જર્મની સંસ્થા છે તેના દ્વારા ઓફ વિથ કેર માસ્ક ઓફ વિથ કેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનો સંબંધ અમર ઉજાલા સાથે. કોની સાથે? અમર ઉજાલા સાથે. 74મો પ્રશ્ન, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ GAIL ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કઈ જગ્યા ઉપર પ્રાકૃતિક ગેસ પ્રણાલી માટે હાઇડ્રોજનથી મિશ્રણની ભારત તરફની પ્રથમ પરિયોજના શરૂ કરી? તો જવાબ આવશે ઇન્દોર, મધ્યપ્રદેશ. કઈ જગ્યાએ શરૂ કરી? તો ઇન્દોર, મધ્યપ્રદેશ. 75મો પ્રશ્ન છે, હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફીચર ફોન માટે કઈ યુપીઆઈ આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે? તો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વિદ્યાર્થી મિત્રો તમને જો ખબર હોય તો કીપેડ વાળો ખબર છે, આ કીબોર્ડ વાળો. અહીંયા 1 2 3 4 5 6 લખેલા હોય. કીપેડ થી આપણે મેસેજ મોકલતા ઘણો બધો ટાઈમ લાગતો. બરોબર, તો આ ફોન માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદ્યાર્થી મિત્રો યુપીઆઈ 123 પે શરૂ કરવામાં આવી છે. અને આ સિસ્ટમની અંદર મોબાઈલમાં નેટવર્કની જરૂરત નથી. બરોબર, તમે નેટવર્ક વગર પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો યાદ રાખીશું યુપીઆઈ 123 પે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 76મો પ્રશ્ન જુઓ, માર્ચ 2022 માં કઈ સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પરમ ગંગા સ્થાપિત કરી? વિદ્યાર્થી મિત્રો તમને જો ખબર હોય તો પીએસઆઈ ની પ્રિલિમમાં પરમ પ્રયાગ કોમ્પ્યુટરનો પ્રશ્ન પૂછાયેલો છે, અને અત્યારે શું ચર્ચામાં છે? સુપર કોમ્પ્યુટર પરમ ગંગા. તો આપણો જવાબ આવશે આઈઆઈટી રૂડકી. શું જવાબ આવશે? આઈઆઈટી રૂડકી. તો સુપર કોમ્પ્યુટર પરમ ગંગાને આઈઆઈટી રૂડકી દ્વારા બનાવવામાં આવ્યું છે, તેના દ્વારા સ્થાપિત કરવામાં સુપર કોમ્પ્યુટિંગ મિશન દ્વારા બનાવવામાં આવ્યું છે. મિશનની શરૂઆત 2015 માં 7 વર્ષ માટે થઈ હતી. લક્ષ્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો 17 સુપર કોમ્પ્યુટર સ્થાપિત કરવા. આ તેનું લક્ષ્ય છે. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશનનું લક્ષ્ય હતું કે 17 સુપર કોમ્પ્યુટર સ્થાપિત કરવા. 2015 માં શરૂઆત થયેલી છે, અને તેની જ સંસ્થા છે CDEC. શું નામ છે? CDEC, સેન્ટર ફોર ડેવલપમેન્ટ એડવાન્સ કમ્પ્યુટિંગ દ્વારા શરૂઆત કરવામાં આવી. સુપર કોમ્પ્યુટર પરમ પ્રવેગાને IISc બેંગલુરુમાં સ્થાપિત કરવામાં.
હવે પરમ પ્રવેગા આઈઆઈએસસી બેંગલુરુ, પરમ ગંગા તો આઈઆઈટી રૂડકી. ભારત દેશનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું? તો પરમ 8000. કયું છે? પરમ 8000. ભારત દેશમાં સુપર કમ્પ્યુટરના જનક કોણ છે? તો વિજય ભટકર. અને વિશ્વમાં કમ્પ્યુટરના જનક કોણ છે? તો સિમોર ક્રે. અને વિશ્વનું સૌથી સુપર કમ્પ્યુટર કયું છે? તો વિદ્યાર્થી મિત્રો જાપાન દેશનું ફુગાકુ. અને હાલમાં એક વાત ચર્ચામાં છે કે ફેસબુકની જે પેરેન્ટ કંપની છે મેટા, તે વિશ્વનું સૌથી સુપર કમ્પ્યુટર બનાવવા જઈ રહી છે. તો આટલા સુધીની આપણે માહિતી યાદ રાખીશું. 77મો પ્રશ્ન છે કે હાલમાં જ 2022 ના આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યા? હવે 2022 નો આ એવોર્ડ છે અને જેનું નામ છે આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર. તો જવાબ આવશે રિઝવાન હસન. શું જવાબ આવશે? રિઝવાન હસન. કયા દેશના? બાંગ્લાદેશના છે. 78મો પ્રશ્ન છે હાલમાં જ બોધ ગયામાં ભગવાન બુદ્ધની ભારતની સૌથી મોટી સૂતેલી મુદ્રામાં મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે. તેની લંબાઈ કેટલી છે? તો 100 ફૂટની લંબાઈ છે. કેટલી લંબાઈ છે? 100 ફૂટ. 79મો પ્રશ્ન છે 79. હાલમાં કયા મંત્રાલયે સમર્થ અભિયાન લોન્ચ કર્યું? તો વિદ્યાર્થી મિત્રો સમર્થ અભિયાન. જવાબ આવશે એમએસએમઈ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ અભિયાનનું નામ છે સમર્થ અભિયાન. ત્યાર પછી એમએસએમઈ દ્વારા સંભવ અને સ્વાવલંબન પહેલ પણ શરૂ કરવામાં આવી. મુદ્દો યાદ રાખજો. 80મો પ્રશ્ન છે નારી શક્તિ કલા શિલ્પ સંસ્કૃતિ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન બદલ કયા મંત્રાલય દ્વારા ઝરોખા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તો જવાબ આવશે સંસ્કૃતિ મંત્રાલય અને વસ્ત્ર મંત્રાલય. હવે 81મો પ્રશ્ન જોઈએ તો ચંદ્રયાન 2 એ ચંદ્રમાના લુનર એક્સપોઝર સૌથી બહારના વાયુમંડળ ઉપરથી કઈ નોબેલ ગેસ શોધ કરી? હવે અહીંયા વાત થઈ રહી છે ચંદ્રયાન 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચંદ્રમાના લુનર જે એક્સોસ્ફિયર છે તેના ઉપરથી બહારનું જે વાયુમંડળ તેના ઉપરથી આર્ગન 40 ગેસને શોધ કરી છે. કઈ? આર્ગન 40. અને આ ગેસનો સૌથી વધારે પૃથ્વી ઉપર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો વીજળીના બલ્બમાં થાય છે. કઈ જગ્યાએ થાય છે? વીજળી બલ્બની અંદર તેનો ઉપયોગ થાય છે. હવે 82મો પ્રશ્ન છે નેશનલ વોટરવે નંબર 1 અને નેશનલ વોટરવે નંબર 2 થી કયા દેશના જળમાર્ગને જોડવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો નેશનલ હાઈવે નંબર 1 બરોબર, નેશનલ વોટરવે નંબર 1 અને નેશનલ વોટરવે નંબર 2 આ બંનેથી બાંગ્લાદેશને જોડવામાં આવ્યો છે. કોને? બાંગ્લાદેશ. 83મો પ્રશ્ન 7 થી 10 માર્ચની વચ્ચે ભારત અને કયા દેશની વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ લાઇનેક્સ નું આયોજન થયું? 7 થી 10 માર્ચની વાત થઈ રહી છે. હમણાં હાઇલાઇટમાં છે સ્લાઇનેક્સ. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇનેક્સ એટલે શ્રીલંકા. ત્યારબાદ 84મો પ્રશ્ન છે મરણોત્તર ઉપરાંત નારી શક્તિ પુરસ્કાર. હવે અહીંયા વાત થઈ રહી છે મરણોત્તર ઉપરાંત નારી શક્તિ પુરસ્કાર 2020-21 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? અહીંયા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. બરોબર, કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે તેમનું નામ છે ઈલા લોથ. શું નામ છે? ઈલા લોથ. ત્યારબાદ 85મો પ્રશ્ન જુઓ તો MOSPI દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ વર્ષ 2022 માં વર્તમાન કિંમતો ઉપર પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાજ્ય ઘરેલું ઉત્પાદન ના મામલામાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? અહીંયા જવાબ આવશે તેલંગાણા રાજ્ય. કયું રાજ્ય પ્રથમ નંબરે? તેલંગાણા. 86મો પ્રશ્ન ભારત દેશના નવા CEA કોણ બને છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ડોક્ટર વી અનંત નાગેશ્વર. 87મો પ્રશ્ન છે મહિલા એશિયા હોકી કપ 2022 નો ખિતાબ કોણે જીત્યો? તો અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? મહિલા એશિયા હોકી કપ 2022. તો અહીંયા જવાબ આવશે એનું આયોજન ઓમાન દેશમાં થયું હતું. પ્રથમ વિજેતા જાપાન દેશ છે. કયો દેશ છે? જાપાન. બીજા નંબર ઉપર કોણ છે? તો દક્ષિણ આફ્રિકા. અને ત્રીજા નંબરે ભારત છે. આપણા ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કયો મેડલ? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. માટે આ પ્રશ્ન મહત્વનો છે. કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. 88મો પ્રશ્ન ઓસ્ટ્રેલિયન ઓપન 2022 માં મહિલા સિંગલનો ખિતાબ કોણે જીત્યો? તો ઓસ્ટ્રેલિયન ઓપન. જવાબ આવશે એશ્લે બાર્ટી. હવે 89મો પ્રશ્ન બીજિંગ શીતકાલીન ઓલિમ્પિક 2022 માં ભારત દેશ તરફથી કયા એકમાત્ર ખેલાડી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખીશું બીજિંગ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત દેશે કોઈ દિવસ મેડલ જીત્યો નથી.
અને અહીંયા જવાબ આવશે આરિફ ખાન ખાલી એકમાત્ર એવા ખેલાડી હતા જેમણે ભાગ લીધો હતો અને તેઓ ધ્વજવાહક પણ હતા. શું હતા? ધ્વજવાહક પણ તેઓ હતા. 90મા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યમાં ભારત દેશનો બીજો સૌથી ઊંચો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ સ્થાપિત થયો? હવે આ રાષ્ટ્રધ્વજનો પ્રશ્ન છે તો લખી લો. પ્રથમ નંબરે છે 11,000 ફૂટની ઊંચાઈ ઉપર કઈ જગ્યાએ? તો લદ્દાખમાં આવેલ છે. કઈ જગ્યાએ? લદ્દાખ. બીજા નંબરે આ 10,000 ફૂટની ઊંચાઈ ઉપર અત્યારે હાલમાં ફરકાવવામાં આવ્યો તો જવાબ છે અરુણાચલ પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશનો જમીનથી ઊંચો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ કઈ જગ્યાએ આવ્યો? સીમા અમૃતસર. બરોબર. સૌથી લાંબો અને પહોળો તો જેસલમેર. 4 મુદ્દા ક્લિયર. 91મો પ્રશ્ન જોઈએ. તો હાલમાં ઈરાન જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ 19 માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? પહેલા પ્રશ્ન બરોબર સમજી લેજો. ઈરાન જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટનની અંદર અંડર 19 માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? સમાયરા પવાર. જવાબ આવશે સમાયરા પવાર. ત્યાર પછી નાસાએ 2031 માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પ્રશાંત મહાસાગરમાં સમાવવાની ઘોષણા કરી છે. તેને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, નાસાનું સ્પેસ સ્ટેશન છે અંતરિક્ષમાં, તેને 2031 ની અંદર પ્રશાંત મહાસાગરમાં સમાવી દેવામાં આવશે, જેને 1998 માં લોન્ચ કરવામાં આવ્યું. ત્યારે 1998 માં લોન્ચ સ્થાપિત કરવામાં આવ્યું. 93મો પ્રશ્ન છે એરફોર્સ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ વાયુ શક્તિ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, વાયુ શક્તિની વાત થઈ રહી છે અને અહીંયા આપણો જવાબ આવશે પોખરણની અંદર. કોણે ભાગ લીધો હતો? તો ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીએ અહીંયા ભાગ લીધો છે, માટે આ મુદ્દો આપણા માટે મહત્વનો. 94મો પ્રશ્ન જુઓ. તો 7 ફેબ્રુઆરી 2022 ના દિવસે મિશન ઇન્દ્રધનુષ 4.0 ની શરૂઆત થઈ છે, જેના માધ્યમથી કેટલા જિલ્લાઓ કવર કરવામાં આવ્યા? અહીંયા વાત થઈ રહી છે 7 ફેબ્રુઆરી 2022 ના દિવસે મિશન ઇન્દ્રધનુષ 4.0 ની શરૂઆત થઈ, જેના માધ્યમથી 416 જિલ્લાઓ કવર કરવામાં. મિશન ઇન્દ્રધનુષ વિશે બે કન્ફ્યુઝન પોઈન્ટ છે. મિશન ઇન્દ્રધનુષ એટલે વિદ્યાર્થી મિત્રો વેક્સિનેશન, અને મિશન ઇન્દ્રધનુષ યોજના એટલે બેન્કિંગ સુધાર. બંને મુદ્દા યાદ રાખજો. મિશન ઇન્દ્રધનુષ એટલે વેક્સિનેશન અને મિશન ઇન્દ્રધનુષ યોજના એટલે બેન્કિંગ સુધાર. 95મો પ્રશ્ન છે કે હાલમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા? તો જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે શાંતિશ્રી ધુલીપુડી પંડિત. કોણ બન્યા? શાંતિશ્રી ધુલીપુડી પંડિત. સોનાલી સિંહ ઓપ્શન નંબર એ. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશના કંટ્રોલર જનરલ એકાઉન્ટ બન્યા છે. કર્ણમ મલ્લેશ્વરી અહીંયા ઓપ્શન નંબર સી. તો દિલ્હી સ્પોર્ટ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર. અને હર્ષવતી બિષ્ટ તો ઇન્ડિયન માઉન્ટેનિંગ ફંડના પ્રથમ મહિલા અધ્યક્ષ. ચાર નામ આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે. 96મો પ્રશ્ન જુઓ. તો ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ અંતરિક્ષ સ્ટેશનના નવા નિર્દેશક કોણ બન્યા? તો ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ અંતરિક્ષ સ્ટેશનના નવા નિર્દેશક બન્યા છે ડોક્ટર ઉન્ની કૃષ્ણન નાયર. કોણ બન્યા? ડોક્ટર ઉન્ની કૃષ્ણન નાયર. ત્યારબાદ 97મો પ્રશ્ન જુઓ. તો હાલમાં જ માનવ તસ્કરી ઉપર અંકુશ લગાવવા માટે આરપીએફ રેલવે પોલીસ ફોર્સ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? હવે જે માનવોના જે અપહરણ થઈ રહ્યા છે, જેમની તસ્કરી થઈ રહી છે, તેમના ઉપર બંદોબસ્ત અંકુશ લગાવવા માટે ઓપરેશન આહટ શરૂ કરવામાં આવ્યું. ઓપરેશન આહટ. ત્યાર પછી 98મો પ્રશ્ન છે સેલ ફોર્સ દ્વારા રજૂ કરવામાં આવેલ ગ્લોબલ ડિજિટલ સ્કિલ સૂચકાંક 2022 માં આપણા ભારત દેશે 100 માંથી કેટલા ગુણ મેળવ્યા? સેલ ફોર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું. અહીંયા આપણા ભારત દેશે ગુણ મેળવ્યા છે 63 ગુણ મેળવ્યા છે. કેટલા? 63 ગુણ મેળવ્યા છે. 99મો પ્રશ્ન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાં સાક્ષરતા સપ્તાહ 2022 ની થીમ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ગો ડિજિટલ ગો સિક્યોર. 100મો પ્રશ્ન હાલમાં કઈ જગ્યા ઉપર દુનિયાનું સૌથી મોટું ઇગ્લુ કેફે ખોલવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાનું સૌથી મોટું ઇગ્લુ કેફે ગુલમર્ગ જમ્મુ કાશ્મીરમાં ખોલવામાં. 101મો પ્રશ્ન છે
14 ફેબ્રુઆરીના દિવસે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના દ્વારા 2022ના વર્ષનું પ્રથમ ઉપગ્રહ EOS-04 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS કયા યાનથી લોન્ચ કર્યો? અહીંયા યાન પૂછવામાં આવી રહ્યું છે, રોકેટ. તો જવાબ આવશે PSLV C-52. શું જવાબ આવશે? PSLV C-52 દ્વારા પ્રથમ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો છે 2022. 102મો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યના કચાઈ લીંબુને જીઆઈ ટેગ મળ્યો? તો અહીંયા કચાઈ મહોત્સવ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? તો મણિપુર. તો આપણો જવાબ આવશે મણિપુર. હવે હાલમાં કોને 18મા વર્ગીય માધવરાય લીંબીએ એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો નીતિન ગડકરી. શું છે? નીતિન ગડકરી. માર્ગ અને પરિવહન મંત્રી છે નીતિન ગડકરી. 104મો પ્રશ્ન છે કે ભારત દેશનું પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન સંયંત્ર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 ટન બાયોમાસમાંથી કેટલા 30 ટન બાયોમાસમાંથી 1 ટન હાઇડ્રોજન પેદા કરવામાં આવશે અને આ ભારત દેશનું પ્રથમ સંયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં. 105મો પ્રશ્ન ફેબ્રુઆરી 2022માં ભારત દેશમાં વાનરની એક નવી પ્રજાતિ વ્હાઇટ મેકા કઈ જગ્યાએ કયા રાજ્યમાં શોધવામાં આવી છે? તો અહીંયા જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. તે લાલ છે, આ તેની વિશેષતા છે. હવે વન ઓશન સમિટ નું આયોજન કઈ જગ્યાએ થયું છે? તો જવાબ આવશે ફ્રાન્સ. 107મો પ્રશ્ન ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર માં નોમિનેટ થનારા બોક્સર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લવલીના બોર્ગહેન. અહીંયા પ્રશ્નની અંદર ટાઈપિંગમાં મિસ્ટેક છે, થોડી જોઈ લેજો. બરોબર. હાલમાં કરવામાં આવેલા લોકતંત્ર સૂચકાંકમાં ભારત કયા નંબરે છે? હવે અહીંયા વાત થઈ રહી છે લોકતંત્ર સૂચકાંક. તેમાં આપણો ભારત દેશ લોકતંત્ર સૂચકાંકમાં 46મા નંબર. 107મો પ્રશ્ન ESPN ક્રિક ઇન્ફો કેપ્ટન ઓફ ધ યર પુરસ્કાર 2022 કોણે જીત્યો? જવાબ આવશે કેન વિલિયમ્સન. શું જવાબ આવશે? કેન વિલિયમ્સન. તો 8મો પ્રશ્ન છે હાલમાં 3 દાયકા પછી પતંગિયાની દુર્લભ પ્રજાતિ સદર્ન ડફર કઈ જગ્યાએ જોવામાં આવે છે? 3 દાયકા પછી. તો જવાબ આવશે નીલગિરી પર્વતમાળા. ઠીક છે, નીલગિરી પર્વતમાળા. 109મો પ્રશ્ન સ્માઇલ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તે સ્માઇલ યોજના. તો આ યોજનાનો શુભારંભ 12 ફેબ્રુઆરી 2022 ના દિવસે કરવામાં આવ્યો. તો આ વિધાન સાચું. યોજનાનું પૂરું નામ સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ટરપ્રાઇઝ છે. તો આ વિધાન પણ સાચું. સ્માઇલ યોજનાનું પૂરું નામ નોટ કરી લેજો. સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ટરપ્રાઇઝ તેનું પૂરું નામ છે. અને આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ વર્ગના વ્યક્તિઓને આજીવિકાને મદદ કરવાનો છે. તો અહીંયા ઉપરના તમામ સાચા. તો સ્માઇલ યોજના આ રીતના પરીક્ષામાં પ્રશ્ન મને બોલવામાં પણ તકલીફ પડે છે. 9મો પ્રશ્ન 110મા નંબરનો પ્રશ્ન છે કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ બેરોજગારીની ઝપેટમાં આવીને વર્ષ 2022માં કેટલા લોકોએ આત્મહત્યા કરી? તો અહીંયા રાજ્યસભાની અંદર વિદ્યાર્થી મિત્રો આ રજૂ કરવામાં આવ્યો છે આંકડો અને જવાબ આવશે 3548. 111મો પ્રશ્ન હાલમાં જ મહિલા પોલીસ કર્મીઓ માટે કયા નામથી સુરક્ષા કવચ તૈયાર કર્યું? હવે અહીંયા મહિલા કર્મીઓ જે છે પોલીસ કર્મીઓ તેમની રક્ષા માટે પ્રજ્વલા નામથી અહીંયા સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું. શું નામ છે? પ્રજ્વલા. ત્યારબાદ 112મો પ્રશ્ન ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘના નવા મહિલા અધ્યક્ષ કોણ બન્યા? તો જવાબ આવશે ગીતા મિત્તલ. કોણ બન્યા છે? ગીતા મિત્તલ. 113મો પ્રશ્ન ટેનિસ ટુર્નામેન્ટ બેંગલુરુ ઓપન એટીપી ચેલેન્જર 2022 પુરુષ યુગલનો એવોર્ડ જીત્યો. બેંગલુરુ ઓપન ફક્ત યાદ રાખીશું બેંગલુરુ ઓપન 2022. જવાબ આવશે સાકેત માઇનેની અને રાજકુમાર રામના. ઉપરના બંને આપણો જવાબ છે. 114મો પ્રશ્ન હાલમાં કોણે 2020-21 ના વર્ષ માટે સૌથી બેસ્ટ નાણાંની રિપોર્ટિંગમાં ઉત્કૃષ્ટતા માટે ICAI એવોર્ડ જીત્યો? તો જવાબ આવશે રેલટેલ. શું જવાબ આવશે? ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નો એવોર્ડ જીત્યો છે રેલ ટેલે જીત્યો. કોણે જીત્યો? રેલ ટેલ. 115 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અધ્યક્ષ કોણ બને? હવે અહીંયા અધ્યક્ષની વાત થઈ રહી. જવાબ આવશે દેવાશીષ મિશ્રા. જાન્યુઆરી મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો? જાન્યુઆરી મહિના તો કીગન પીટરસન, સાઉથ આફ્રિકા. હેધર નાઇટ મહિલાઓમાં હીટર નાઇટ કે હેધર નાઇટ, બરોબર, જરા જોઈ લે. હીટર નાઇટ. હાલમાં ભારત દેશની કઈ કંપની 100% વેસ્ટ ન્યુટ્રલ કંપની બની ગઈ? તો અહીંયા જવાબ આવશે ડાબર. કઈ કંપની બની ગઈ? ડાબર. 118 હાલમાં વિશ્વ પ્રસિદ્ધ ડેઝર્ટ જેને મરુ મહોત્સવ પણ કહેવામાં આવે છે ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનની અંદર. કઈ જગ્યાએ? મરુ મહોત્સવ. તો 119મો પ્રશ્ન છે ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર માં નોમિનેટ થનારા પેરા શૂટર અવની લેખરા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર છે અને બીબીસી દ્વારા તેને નોમિનેશન કરવામાં આવ્યું છે. 5 સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડની જાહેરાત કરી દીધી છે. ભારતીય પેરા શૂટર અવની લેખરા તેમાંથી એક છે. નોંધ કરી લો, તેમણે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. અહીંયા નામ ખાસ નોંધ રાખજો. બીબીસી ના ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર માં એક તો પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, અદિતિ અશોક, લવલીના ફોર્ગહેન અને અવની લેખરા. 5 નામ છે અહીંયા ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર. 120મો પ્રશ્ન છે નાણાં મંત્રીએ કયા સંગઠનના 17મા સ્થાપના દિવસના અવસર ઉપર પંચતંત્ર પહેલો રંગીન સ્મારક સિક્કો લોન્ચ કર્યો? તો જવાબ આવશે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સ્થાપના દિવસના અવસર. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પંચતંત્ર પહેલો રંગીન સિક્કો સ્મારક લોન્ચ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ નોંધ કરી લેજો. 121 હાલમાં જ સૌભાગ્ય યોજના અંતર્ગત કયા રાજ્યમાં વિદ્યુતીકરણ ઘરોની સંખ્યા સૌથી વધારે છે? તો જવાબ આવશે રાજસ્થાન. 122મો પ્રશ્ન છે કે 16 ફેબ્રુઆરી 2022 ના દિવસે કયા રાજ્યમાં મેદરા જાત્રા તહેવારની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આપણે છે તેલંગાણા. કઈ જાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે કોયા જનજાતિ. કઈ જનજાતિ? કોયા જનજાતિ દ્વારા ઉજવવામાં. 123મો પ્રશ્ન હાલમાં કઈ બેંકના એમડી અને સીઈઓ ને બિઝનેસ સ્ટાન્ડર્ડ બેંક ઓફ ધ યર 2021 એવોર્ડ મળ્યો? તો કઈ બેંકના છે? તો આઈસીઆઈસીઆઈ બેંક. અને હાલમાં ફિક્કી મીડિયા એન્ટરટેનમેન્ટના અધ્યક્ષ કોણ બન્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ યાદ રાખજો. ફિક્કી મીડિયા એન્ટરટેનમેન્ટના અધ્યક્ષ બન્યા છે જ્યોતિ દેશપાંડે. ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેનું શોર્ટ ફોર્મ છે ફિક્કી. 125મો પ્રશ્ન ફેબ્રુઆરી 2022 માં કયા ખેલાડીને એશિયન ઓર્ડર એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલથી નીરજ ચોપડા ના લખી દેતા. અહીંયા જવાબ છે દીપા મલિક. શું જવાબ છે? દીપા મલિક. 2016 ના રિયો ઓલિમ્પિકમાં તેઓ સિલ્વર મેડલ જીત્યા હતા. 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા હતા દીપા મલિક. એશિયન ઓર્ડર એવોર્ડ. 126 કયા વાઇસ એડમિરલને પ્રથમ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાના કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા? તો અહીંયા જવાબ આવશે જી અશોક કુમાર. અહીંયા જવાબ આવશે જી અશોક કુમાર. ત્યારબાદ 127 70મી રાષ્ટ્રીય સિનિયર વોલીબોલ ચેમ્પિયનશિપ કયા રાજ્યની પુરુષ ટીમ જીતી? 70મા નંબર. તો જવાબ આવશે હરિયાણા. 128મો પ્રશ્ન બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? હવે વાત થઈ રહી છે બિઝનેસ લીડર ઓફ ધ યર. તો જવાબ આવશે યોહાન પુનાવાલા. તો જવાબ આવશે યોહાન પુનાવાલા. હાલમાં જળ જીવન મિશન અંતર્ગત 100મા નંબરનો હરગઢ જિલ્લો કયો બન્યો? જળ જીવન મિશન અંતર્ગત 100મા નંબરનો હરગઢ જળ જિલ્લો કયો બન્યો છે? તો જવાબ આવશે ચંબા, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશનો ચંબા જિલ્લો. એકસો 130મો પ્રશ્ન છે કે ભારતીય નૌસેનાએ હાલમાં જ કયા યુદ્ધ જહાજ ઉપરથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઈએનએસ વિશાખાપટ્ટનમ. 131મો પ્રશ્ન છે સ્માર્ટ કાર્ડ શસ્ત્ર લાયસન્સ રજૂ કરવા વાળી ભારત દેશની પ્રથમ પોલીસ કઈ બની? હવે અહીંયા સ્માર્ટ કાર્ડ આધારિત શસ્ત્ર જે લાયસન્સ હોય આપણી પાસે જે ગન હોય તેનું લાયસન્સ
સ્માર્ટ કાર્ડ રૂપે લોન્ચ કરવાની પ્રથમ પોલીસ બની છે દિલ્હી પોલીસ. 132 ભારત દેશની પ્રથમ બાયો સેફટી લેબ કઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? બાયો સેફટી લેબ ભારત દેશની પ્રથમ, તો જવાબ આવશે નાસિકની અંદર. કઈ જગ્યાએ? નાસિક. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત દેશના ફાઇનાન્શિયલ યર 2022 માં ભારત દેશની જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું છે? જવાબ આવશે 8.8%. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 8.8% સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 134 17 નંબરનો વાર્ષિક બેન્કિંગ એવોર્ડ 2021 નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભારતીય સ્ટેટ બેંક. અહીંયા નહીં આવે, અહીંયા થોડી ભૂલ છે ટાઈપિંગમાં, અહીંયા ભૂલ છે બરોબર. આઈબીએમ ઇન્ટરનેશનલ બેંક એસોસિએશન, ઇન્ટરનેશનલ બેંક એસોસિએશન આઈબીએ અહીંયા જવાબ છે બરોબર. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, લખી દઉં છું અહીંયા મોટા અક્ષરે. ઇન્ટરનેશનલ બેંક એસોસિએશન દ્વારા એવોર્ડ આપવામાં આવે છે જેમાં ભારતીય સ્ટેટ બેંક પ્રથમ નંબરે છે. તો અહીંયા આ ખાલી ટાઈપિંગ મિસ્ટેક બરોબર. ભારતીય સ્ટેટ બેંક પ્રથમ નંબરે. 17મા નંબરનો વાર્ષિક બેન્કિંગ એવોર્ડ છે. કોના દ્વારા આપવામાં આવે? તો ઇન્ટરનેશનલ બેન્કિંગ એસોસિએશન દ્વારા, જેમાં ભારતીય સ્ટેટ બેંક પ્રથમ. 135 છે યોગ્ય જોડકા. તો વિદ્યાર્થી મિત્રો વિનીત જોશી તો સીબીએસઈ સાથે જોડીશું. દેવાશીષ મિત્રાને આપણે વિદ્યાર્થી મિત્રો ઈ સાથે જોડીશું બરોબર. ત્યારબાદ એસ કિશોરને વિદ્યાર્થી મિત્રો એસએસસી સાથે જોડીશું. શાંતિસિંહ ધ્રોલીપુરી પંડિતને આપણે એ સાથે જોડીશું અને દિનેશ સકલાની બચ્ચું તો વિદ્યાર્થી મિત્રો બી સાથે જોડીશું. તો આ રીતે પરીક્ષાની અંદર જોડકા પૂછાય. ખરેખરના વિદ્યાર્થીઓ જોડકાથી ગભરાતા, અમારી સાથે જોડાયેલા કોઈ વિદ્યાર્થીઓ જોડકાથી ગભરાતા નથી. જોડકા તો શોર્ટ ટ્રીકો આપીને તેમણે મેં ભૂખાવી દીધા છે. તો જોડકાથી કોઈ દિવસ બીવાનું નહીં. અને આ જોડકા તમને યાદ રહે એટલા માટે જ હું બનાવું છું. વિનીત જોશી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડી દીધું સીબીએસઈ સાથે, આ મગજમાં છપાય. વિનીત જોશી સીબીએસઈ. દેવાશીષ મિત્રા ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અહીંયા છે આઈસીએઆઈ, ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 136 નીચેનામાંથી વિજ્ઞાન સપ્તાહના વાક્યો પર વિચાર કરો. શું છે? કાર્ય માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? ના ભાઈ, ખોટી વાત. ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, તો આ તો વાત પાકી છે. 28મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાની છે ડોક્ટર સીવી રમન, અને તેમના રમન પ્રભાવના શોધને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. તો બે હા. અને રમન પ્રભાવ જળ પ્રવાહ સાથે સંકળાયેલ છે. તો અહીંયા આ વિદ્યાર્થી ખોટું બને છે. શાની સાથે સંકળાયેલ છે? પ્રકાશ. આની સાથે પ્રકાશ સાથે સંકળાયેલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચા કયા? 2 અને 3 કયા સાચા છે? આપણા 2 અને 3 સાચા છે બરોબર. જોઈ લેજો બરોબર. 2 અને 3 સાચા છે, 1 અને 4 ખોટું છે બરોબર. 1 અને 4 ખોટું બરોબર. અહીંયા લખી દઉં. 137 દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પુરસ્કાર 2022 માં સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર. તો જવાબ આવશે રણવીર સિંહ. કોણે જીત્યો? સિંહ. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે રણવીર સિંહ. 2022 નો ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો? તો પુષ્પા મૂવીએ જીત્યો. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો શેરશાહે. બેસ્ટ નો એવોર્ડ જીત્યો કીર્તિ સેનાને. 4 મુદ્દા નોંધ કરી. બેસ્ટ એક્ટર રણવીર સિંહ, બેસ્ટ ફિલ્મ ઓફ ધ યર પુષ્પા, બેસ્ટ ફિલ્મ શેરશાહ, બેસ્ટ એક્ટ્રેસ કીર્તિ સેના. 138 હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂસા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, જેને રૂસા કહેવામાં આવે છે, ક્યાં સુધી વધારવાની મંજૂરી આપી? તો 31 માર્ચ 2006. 139 ફેબ્રુઆરી 2022 આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પ્રેસિડેન્ટ ફ્લીટ રિવ્યુના કયા સંસ્કરણનું આયોજન કરવામાં? તો આપણા શ્રી રામનાથ કોવિંદે અહીંયા આંધ્રપ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો વિશાખાપટ્ટનમ આ ફ્લીટ રિવ્યુ યોજવામાં આવેલું હતું, શક્તિનું પ્રદર્શન. તો તેની અંદર 12મા નંબરનું સંસ્કરણ 140 પ્રશ્ન છે કે હાલમાં સૌથી વધારે ચર્ચામાં રહેલ ઉપરી ભદ્રા પરિયોજનાનો સંબંધ કયા રાજ્ય સાથે? જવાબ આપશે યોજના શા માટે મહત્વની? તો કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના કેન્દ્ર સરકારના હસ્તક ગતિની છે બરોબર. યોજનાનો મહત્વપૂર્ણ વિકાસ કરવામાં આવશે. યોજનાને કેન્દ્ર સરકારે લઈ લીધી છે બરોબર. અને આ યોજનાનું નામ છે ઉપરી ભદ્રા પરિયોજના.
141મો પ્રશ્ન છે કે હાલમાં ચર્ચામાં રહેલી મારી પોલિસી મારા હાથ અભિયાનનો સંબંધ કોની સાથે છે? કઈ યોજના સાથે? 4 ઓપ્શન છે. તો જવાબ છે પ્રધાનમંત્રી ફસલ યોજના સાથે સંબંધ છે પોલિસી મારી પોલિસી મારા હાથ. 142 ખજુરાહો નૃત્ય મહોત્સવ હાલમાં ચર્ચામાં રહ્યો. નીચેના વિધાન પર ચર્ચા કરવાનો સાચો વિકલ્પ પસંદ કરી. તો વિદ્યાર્થી મિત્રો, ખજુરાહો હિન્દુ અને જૈન મંદિરોનો સમૂહ છે, બરોબર? દેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. આ વિધાન પણ અહીંયા સાચું. ખજુરાહો મંદિરનું નિર્માણ ચંદેલ વંશના શાસકોએ કર્યું હતું. તો મંદિર પોતાની નાગર અને કામુક મૂર્તિઓના કારણે પ્રસિદ્ધ છે. વિધાન પણ સાચું. ખજુરાહોના મંદિરને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો મળેલો છે. સાચું. 1, 2, 3 અને 4 સાચા છે. પરીક્ષામાં આ રીતના ઓપ્શન વાળા પ્રશ્નો માટે રેડી રહેવું પડશે. 143 ભારતીય રેલવે દ્વારા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારત દેશનો પ્રથમ કેબલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? અહીંયા વાત થઈ રહી છે કેબલ બ્રિજની, બરોબર? ભારત દેશનો સૌથી ઊંચો બ્રિજ કઈ જગ્યાએ બની રહ્યો છે રેલવેનો? તો મણિપુરમાં. કઈ જગ્યાએ? મણિપુરમાં. ને અહીંયા રેલવે કેબલ બ્રિજની વાત થઈ રહી છે જમ્મુ કાશ્મીર, બરોબર? જમ્મુ. 144 નદીઓ માટે નાઇટ નેવિગેશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવા વાળું ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? રાત્રે પણ નદીની અંદર કોઈ મુસાફર ફસાય નહીં તેના માટે આ એપ્લિકેશન શરૂ કરેલી છે આસામ રાજ્ય. પણ આસામ. 145 સિંગાપુર વેઇટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો સિંગાપુર વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે મીરાબાઈ ચાનુએ. કોણે જીત્યો? 2020 ના ટોક્યો ઓલિમ્પિકમાં તેઓ સિલ્વર મેડલ, પ્રથમ સિલ્વર મેડલ જીત્યા. એટલે 2020 નો પ્રથમ સિલ્વર મેડલ, પ્રથમ મેડલ 2020 ના જે ટોક્યો ઓલિમ્પિકમાં તેઓ જીત્યા. 2020 ના ઓલિમ્પિકમાં પ્રથમ. 146 ભારત અને કયા દેશની વચ્ચે એક્સ ધર્મ ગાર્ડિયન 2022 સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો? તો જવાબ આવશે જાપાન. એક્સ ધર્મ જાપાન. એક્સ ધર્મ જાપાન. સેબી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પ્રથમ મહિલા અધ્યક્ષ. સેબી પ્રથમ મહિલા અધ્યક્ષ માધવી પુરી બોચ. કોણ બને? માધવી પુરી બોચ. મેક્સિકન ઓપન 2022 નો ખિતાબ કોણે જીત્યો? 21 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ કરી દીધો છે, વર્લ્ડ રેકોર્ડ. તેમનું નામ છે રાફેલ નડાલ. શું નામ છે? રાફેલ નડાલ. 149 મોસ્કોમાં આયોજિત મોસ્કો વુસુ સ્ટાર્ટઅપ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? જવાબ આવશે મોસ્કો સાદિયા તારીખ. મોસ્કો સાદિયા. યુક્રેન અને રશિયાના હુમલામાં દુનિયાનું સૌથી મોટું વિમાન નષ્ટ થઈ ગયું. કયું શું નામ છે તેનું? તો વિદ્યાર્થી મિત્રો AAN-225 આ તેનું નામ છે. એટોનોવ AAN-225 અથવા તેને મરિયા કહેવામાં આવે છે. રશિયા યુક્રેન હુમલામાંથી નષ્ટ થઈ. હવે બોલ્ટજ મેન મેડલ જીતવા વાળા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બને? 151 બોલ્ટજ મેન મેડલ જીતવા. તો જવાબ છે દીપક ધર. શું જવાબ છે? દીપક ધર. 152મો પ્રશ્ન છે પેરા તીરંદાજીમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા વાળા પ્રથમ ભારતીય મહિલા કોણ બને? તીરંદાજીમાં પ્રથમ. વિદ્યાર્થી મિત્રો જવાબ છે પેરા તીરંદાજી, બરોબર? પૂજા જાટિયા. શું જવાબ છે? પૂજા જાટિયા. હાલમાં રજૂ કરવામાં આવેલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022 માં ભારત કયા નંબર? તો હવે અહીંયા એન્વાયરમેન્ટ રિપોર્ટ છે 2022 ની. જવાબ છે 120 નંબર ઉપર આપણો. મહાશિવરાત્રીના અવસર ઉપર શિવ જ્યોતિ સમર્પણ ઉત્સવ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? આ ઉત્સવની વિશેષતા એ છે કે પહેલા અયોધ્યામાં, કઈ જગ્યાએ? પહેલા અયોધ્યા જે 2021 ની અંદર જે દીવા પ્રગટાવવાના હતા, દીવાની અંદર વિદ્યાર્થી મિત્રો તેમણે 9,50,000 દીવા પ્રગટાવ્યા. 9,50,000 દીવા પ્રગટાવ્યા. અત્યારે મધ્યપ્રદેશ રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો મહાશિવરાત્રીના દિવસે શિપ્રા નદીના ઘાટ ઉપર કેટલા? 12 લાખ દીવા પ્રગટાવ્યા. કેટલા દીવા? 12 લાખ. અને અહીંયા વિશ્વ ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મહાશિવરાત્રીના દિવસે મહાકાલેશ્વર મંદિર. યાદ રાખો, શિવ જ્યોતિ સમર્પણ મહોત્સવ. તો મધ્યપ્રદેશ ઉજ્જૈન શહેર શિપ્રા નદી 12 લાખ દીવા પ્રગટાવી ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું છે.
દુનિયાનું સૌથી નાનું પહેરવા યોગ્ય વાયુ શોષક નેનો 95 માસ્ક કઈ સંસ્થાએ બનાવ્યું? અહીંયા છે માસ્ક કઈ સંસ્થાએ બનાવ્યું? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ફક્ત નાકના જેટલું જ માસ્ક બનાવ્યું છે નેનો 95. જવાબ આવશે નેનો ક્લીન ગ્લોબલ આઈઆઈટી દિલ્હી. નેનો 95 આઈઆઈટી ગ્લોબલ દિલ્હી. 156 પ્રશ્ન છે સૌર ઈંધણનો ઉપયોગ કરવા વાળી વિશ્વની પહેલી એરલાઇન કની બની છે? સૌર ઈંધણનો ઉપયોગ કર્યો છે બરાબર. સૌર ઉર્જાથી ચાલવા વાળી પ્રથમ વિદ્યાર્થી મિત્રો સ્વીસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ બરાબર. સ્વીસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ બની ગઈ છે જેણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઉડાન ભરી છે બરાબર. હવે આગળ વધીએ તો હાલમાં જ ચર્ચામાં રહેલ ભારત દેશનું પ્રથમ સ્વદેશી પ્રશિક્ષણ વિમાન કયું છે? વિદ્યાર્થી મિત્રો ભારત દેશનું પ્રથમ એએનજી ન્યૂ જનરેશન હંસા નામ છે તેનું. શું નામ છે? હંસા. ભારત દેશનું સ્વદેશી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વિમાનથી પાયલોટને ટ્રેનિંગ આપવામાં આવે. તો ભારત દેશનું પ્રથમ સ્વદેશી પ્રશિક્ષણ વિમાન હંસા એએનજી ન્યૂ જનરેશન હંસા. 158 કયું રાજ્ય મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 90.5% સંપૂર્ણ રસીકરણ કવરેજની સાથે પ્રથમ? તો જવાબ આવશે ઓડિશા. જવાબ આવશે ઓડિશા. 159 નીચેનામાંથી કયા મહિલા બોલર મહિલા વનડે વિશ્વકપમાં સૌથી વધારે વિકેટ લેવા વાળા પ્રથમ મહિલા બન્યા? તો જવાબ આવશે ઝુલન ગોસ્વામી. કોણ બન્યા? ઝુલન ગોસ્વામી. 160મો પ્રશ્ન છે હાલમાં ભારત દેશના કયા રાજ્યમાં ભારતના સૌથી મોટા તરતા સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે તમિલનાડુ. પરીક્ષામાં એવું પૂછાય કે જમીન ઉપર સૌથી મોટો સોલર પ્લાન્ટ કઈ જગ્યાએ બની રહ્યો છે? તો કચ્છના રણમાં. કઈ જગ્યાએ? કચ્છના રણમાં બની રહ્યો છે. કોના દ્વારા? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી બરાબર. તમિલનાડુ. વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ પૂછાય તો શું લખીશું? તો જવાબ આવશે સિંગાપુર. કઈ જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો? સિંગાપુર. ભારતનો સૌથી તરતો મોટો સોલર વૃક્ષ કઈ જગ્યાએ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ. સોલર વૃક્ષ. અને વિદ્યાર્થી મિત્રો આપણું સોલર તળાવ કઈ જગ્યાએ આવ્યું? તો ભુજમાં. ગુજરાતનું સોલર તળાવ કઈ જગ્યાએ આવ્યું? તો ભુજમાં. આટલો મુદ્દો યાદ રાખજો. 161 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર નીચેનામાંથી કયા રાજ્યમાં હાઈકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ન્યાયાધીશની એક ટીમ કમિટી બનાવવામાં આવી? વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 મહિલાઓ બનાવવામાં આવે છે કેરળ રાજ્યમાં. કઈ જગ્યાએ? કેરળ. તો કેરળ રાજ્યમાં હાઈકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા જજની કમિટીનું ગઠન કરવામાં આવ્યું. ન્યાયાધીશ અનુસિંહ રામન, ન્યાયાધીશ એમ.આર. અનિતા અને ન્યાયાધીશ વી. શેરમી. હવે આ 3 નામ નોંધ કરજો. સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત 3 મહિલા જજ છે અને તેમના નામ છે જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ બી.વી. નાગરના. 3 નામ નોંધ કરી લે. 162 હાલમાં કયા ભારતીય શતરંજ ખેલાડીએ ગ્રેન્ડ સ્કાચી ઇન્ટરનેશનલ ઓપન 2022 પોતાના નામે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો 10 વર્ષથી સતત વિજેતા રહેનાર મેગ્નેસન કાર્લસનને તેમણે હરાવ્યા છે અને તેમનું નામ છે આર પ્રજ્ઞાનંદ. શું નામ છે? યાર પ્રજ્ઞાનંદ તેમનું નામ છે. 163 હાલમાં જ યુએસએ ઇન્ટરનેશનલ વુમન ઓફ કરેજ. જવાબ આવશે ભૂમિકા શ્રેષ્ઠ નેપાળ દેશના છે અને રિઝવાના હસન બાંગ્લાદેશના છે. બંને. 164 હાલમાં જ રજૂ કરવામાં આવેલ સ્કોચ સ્ટેટ ગવર્નન્સ રેન્કિંગમાં કયું રાજ્ય પ્રથમ? તો અહીંયા જવાબ આવશે આંધ્રપ્રદેશ. કયું રાજ્ય પ્રથમ? વિદ્યાર્થી મિત્રો પૂરા ભારત દેશમાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીનો એવોર્ડ કોને મળેલો છે? તો વાય.એસ. જગનમોહન રેડ્ડી. કોણ છે? વાય.એસ. જગનમોહન રેડ્ડી. બરાબર, નોંધ કરી લે. સ્કોચ પ્લેટિનમ એવોર્ડ તેમને મળ્યો હતો. વાય.એસ. જગનમોહન. અહીંયા સ્કોચ સ્ટેટ ગવર્નન્સ, અહીંયા છે ગવર્નર્સ રેન્કિંગમાં કયું રાજ્ય પ્રથમ નંબર? તો જવાબ આવશે 165 જુદી જુદી યોજનાઓના જોડકા જોડી દો. તો દલિત બંધુ યોજના કોની છે? તો વિદ્યાર્થી મિત્રો તેલંગાણા. કૌશલ્ય માતૃત્વ યોજના કોની છે? તો છત્તીસગઢ. માતૃશક્તિ ઉદ્યમિતા કોની છે? તો હરિયાણાની. આમાં યોજના બહેની યોજના કોની છે? તો સિક્કિમ. નોંધ કરી લેજો. 166 હાલમાં જ આપવામાં આવેલ વિશ્વકર્મા રાષ્ટ્રીય એવોર્ડમાં સૌથી વધારે એવોર્ડ જીત્યા?
તો સેલ સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, બરોબર, કેમિકલ્સ ઇલેક્ટ્રિકલ લિમિટેડ, ભેલ ગેસ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, CIL, બરોબર. જે સેલ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, અને તેણે વિશ્વકર્મા રાષ્ટ્રીય એવોર્ડ સૌથી વધારે જીત્યા. 167મો પ્રશ્ન છે, કયા ટ્રાન્સજેન્ડરને તિબ્બતમાં વસતા શરણાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ કામ કરવા બદલ નારી શક્તિ પુરસ્કાર 2021 થી સન્માનિત કરવામાં આવ્યા? અહીંયા આ ટ્રાન્સજેન્ડર મહિલા છે, નારી શક્તિ પુરસ્કાર 2021 આપવામાં આવ્યો છે. તિબ્બત ક્ષેત્રની અંદર જે શરણાર્થીઓ રહે છે તેમના બદલ શ્રેષ્ઠ કામ કર્યું છે તેમણે. તેમનું નામ લખી લેજો, નીરજ માધવ તેમનું નામ છે, નીરજ. 168 12 માર્ચ 2022 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કર્યું? જવાબ આવશે IRDAI ના નવા ચેરમેન કોણ? તો જવાબ આવશે દેવાશીષ પાંડા. દુનિયાના પ્રથમ એવા મહિલા ક્રિકેટર કોણ બન્યા છે કે જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વર્લ્ડ કપમાં સૌથી વધારે મેચોમાં કેપ્ટનશીપ? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મિતાલી રાજ. શું નામ છે? મિતાલી રાજ. 171 મહિલા વિશ્વકપના ઇતિહાસમાં 3 શતક લગાવવા વાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? તો જવાબ આવશે હરમનપ્રીત કૌર. શું નામ આવશે? હરમનપ્રીત કૌર. હાલમાં જ માર્ચ 2022 માં આયોજિત થવા વાળા 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો જવાબ આવશે આરુષિ શર્મા. કોણ કરશે? આરુષિ શર્મા. 2041 જળવાયુ એન્ટાર્કટિકા અભિયાન છે, આરુષિ શર્મા. 173 સૌથી શ્રેષ્ઠ ગુજરાત રાજ્યનું સૌથી મોટું જોડું? દેવાશીષ પાંડા. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ તો મને પણ ખબર નથી એકચ્યુઅલી. DIA રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઇન્ડિયા, પાછળનું નામ યાદ છે? DAI. દેવાશીષ પાંડાને ઈ સાથે જોડી દો અહીંયા આગળ, બરોબર. સેબી, તો વિદ્યાર્થી મિત્રો સેબી ખબર છે, આઈ સાથે જોડીશું માધવીપુરી ભુજ. રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ ડિવિઝનને કઈ જગ્યાએ જોડીશું? તો અહીંયા ઓપ્શનમાં છે જે સાથે જોડવાના છે, અભિષેક સિંહ. આર્થિક વિકાસ સંસ્થાને એ સાથે જોડવાનું છે, ચેતન ઘાટી. અહીંયા છે IOC એથ્લેટ આયોગ, તો વિદ્યાર્થી મિત્રો એમ માટે બન્યા, બરોબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્રીય બોર્ડને આપણે એફ સાથે જોડવાના છે, સંજય મલ્હોત્રા બન્યા. વિનીત જોશીને સી સાથે જોડીશું, CBSE ના અધ્યક્ષ બન્યા. દેવાશીષ મિશ્રાને ડી સાથે જોડીશું, તો ICAI સાથે જોડીશું. S કિશોરને આપણે જી સાથે જોડીશું, SSC સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ બન્યા. અને શાંતિશ્રી ધુલીપુડી પંડિત તો H જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ. જવાબ આવશે 4 નંબરનો આપણો. 174 નીચેનામાંથી કોણે હાલમાં જ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો? તો જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઇસરો. 175 13 માર્ચ 2022 માં 75માં બાફટા પુરસ્કાર 2022 માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ? તો જવાબ આવશે ધ પાવર ઓફ ડોગ. 176 હાલમાં કઈ ભારતીય લેખિકાને હિન્દી ઉપન્યાસ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ માટે નામાંકિત કરવામાં આવ્યા? જવાબ આવશે ગીતાંજલિ. જવાબ આવશે ગીતાંજલિ. હાલમાં જર્મન ઓપન 2022 ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ કોણે જીત્યું? તો જવાબ આવશે જર્મન લક્ષ્ય સેન. જર્મન ઓપન લક્ષ્ય સેન. જર્મન ઓપન લક્ષ્ય સેન સિલ્વર મેડલ. 178 હાલમાં જ ફેબ્રુઆરી મહિનાના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મેન્સ ઓફ પ્લેયર ઓફ ધ મંથ કોણ? વિદ્યાર્થી મિત્રો મહિને ICC દ્વારા મેન્સ પ્લેયર અને વુમન્સ પ્લેયર આપવામાં આવે છે, જેમાં અહીંયા આપણો જવાબ છે શ્રેયસ અય્યર. શું જવાબ છે? શ્રેયસ અય્યર. છેલ્લો પ્રશ્ન છે આજનો કરંટ અફેર્સ. 179 નો છેલ્લો પ્રશ્ન. હાલમાં જ કયા એરપોર્ટને એશિયા પ્રશાંતમાં સાઇઝ ઓફ રીજન દ્વારા 2022 નું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં? તો એ જવાબ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ. તો વિદ્યાર્થી મિત્રો આ 180 જે પ્રશ્નો છે, 179 પ્રશ્નો માંથી કોઈ પણ 3, 4, 5 પ્રશ્નો પૂછાઈ શકે છે, બરોબર. તો વિડીયોની માહિતી શાંતિથી જોઈ લેજો. સ્ક્રીનશોટ લે, જે જોડકા છે, બરોબર, GDP છે
તેને સ્ક્રીનશોટ લઈ લેજો અને શાંતિથી વાંચી લેજો. તમે સફળતા થાવ એ જ અમારું લક્ષ્ય છે. મળીશું વિદ્યાર્થી મિત્રો ફરીથી બીજા લેક્ચરમાં. જય હિન્દ, જય